ગુજરાત સરકાર દ્વારા આજરોજ 7 જુલાઈ 2025 થી નાગરિકોની સરળતા માટે ઘરે બેસીને જ લર્નિંગ લાયસન્સની ટેસ્ટ આપી શકે તે માટે હોમ બેઝ લર્નિંગ લાયસન્સની સુવિધા ચાલુ કરવામાં આવી છે. એટલે અત્રેથી અરજ છે કે તમામ નાગરિકો આ સુવિધાનો વધારે લાભ લે. લર્નિંગ લાયસન્સ માટેની આ સુવિધા માટે પરિવહન પોર્ટલ પર ડ્રાઇવિંગ લાયસન્સ રિલેટેડ સર્વિસ આવે છે. એમાં જવાથી ગુજરાત રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ જે તે અરજદાર છે તેમણે એમનું આધાર કાર્ડ ઈ-કેવાયસી માં મોબાઈલ અપડેટ કરાવવાનું રહેશે અને જેનું ઈ-કેવાયસી નથી તેની માટે પણ અલગ સુવિધા જે મોબાઈલ ઓટીપી છે જે મોબાઈલ ઓટીપી જે સેવા લેશે તેને ફરજિયાત આરટીઓ લેવલે ક્યાં તો આઈટીઆઈ લેવલે હાલમાં ટેસ્ટ માટે જવું પડશે. પરંતુ જેનો આધારમાં ઈ-કેવાયસી થયેલું છે તેમને ઈ ઓથેન્ટિકેશન કરાવીને હોમ બેઝ લર્નિંગ લાયસન્સ સેવાનો લાભ લઈ શકે છે. એકવાર લર્નિંગ લાયસન્સની જો ટેસ્ટ જ્યારે ચાલુ કરવામાં આવે છે એ પહેલા કમ્પલસરી તેમને એક રોડ સેફ્ટીનો વિડીયો એના પર લિંક આવે છે. એ લિંક ને જોવી પડે છે. ફરજિયાત એને કોઈ ફોરવર્ડ કરવાની નથી કે બેક કરવાનું નથી. એ લિંક એકવાર જોઈ લેવામાં આવશે ત્યારબાદ એ ટેસ્ટ આપી શકશે. ટેસ્ટ આપતા સમયે પણ અજવાળું રાખવાનું છે, નેટની સુવિધા પ્રોપર રાખવાની છે, તેમને કેમેરો પ્રોપર રાખવાનો છે અને આ સિવાય સ્માર્ટ લોક એપ્લિકેશનની લિંક ત્યાં જનરેટ થશે. એ લિંકથી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે અને ટેસ્ટ ચાલુ થયા પહેલા ફેસ રેકોગ્નિશન થશે આ એપ્લિકેશન દ્વારા અને ફેસ રેકોગ્નિશનના 10 વાર ફેસ રેકોગ્નિશન કરશે. જો આ સમયમાં 10 વારમાં ના થયું તો એને ફરજિયાત નોન ફેસલેસ સર્વિસમાં એને ડાયવર્ટ થઈ જશે અને જો રેકોગ્નિશન થઈ જાય છે તો એને એલએલ ટેસ્ટ ચાલુ થઈ જશે. એલએલ ટેસ્ટ આપતા સમયે અરજદારે મુવમેન્ટ વધારે કરવાની નથી. ફક્ત તેનો કેમેરો છે અને જે પ્રશ્નો આવી રહ્યા છે એની સામે જોવાનું છે. અન્ય કોઈ વ્યક્તિ જો આમાં વચ્ચે આવશે તો ફેલનું રિઝલ્ટ જનરેટ થઈ જશે અને જે વ્યક્તિ પ્રોપર રીતે પરીક્ષા આપીને પાસ થાય છે તો એક લર્નિંગ લાયસન્સ નંબર ઓટોમેટિક જનરેટ થશે અને લિંક પરથી તેમને આ લર્નિંગ લાયસન્સની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. હા, ફરીથી 24 કલાક બાદ ફરીથી ફી ભરી અને એક્ઝામ આપી શકે છે. આમાં ફેસ રેકોગ્નિશન એપ્લિકેશન તેની માટે નાખવામાં આવી છે કે કોઈ મુવમેન્ટ વધારે ના થાય અને આ સિવાય બી આવું કંઈ નજરે પડશે તો એના પર નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે. આમાં ટોટલ 15 પ્રશ્નો આપવામાં આવે છે. એક બાદ એક જવાબ જેમ આપે છે તેમ સાચો છે ખોટો છે તે પ્રમાણે રિઝલ્ટ થશે અને 15 માંથી ટોટલ 9 પ્રશ્નોના સાચા